ભરૂચ જિલ્લામાં વિજયાદશમી પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે શસ્ત્રોનું પૂજન કરીને વર્ષો જૂની પરંપરાને જાળવવામાં આવી હતી। દશેરાનો દિવસ અસુર શક્તિ ઉપર વિજયનો દિવસ ગણાય છે અને સમાજમાં શાંતિ ફેલાવનારા તત્વો સામે કાનૂની કડકાઈ અને સુરક્ષાના પ્રતિરૂપે પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે આ શસ્ત્ર પૂજન વિધિ યોજવામાં આવે છે। પરંપરા અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રોની સાથે સાથે અશ્વદળ, પોલીસ શ્વાન અને પોલીસના વાહનોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું। એસીપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના ડીવાયએસપીશ્રીઓ, એએસપીશ્રી તથા સાથે સાથે તમામ પીએસશ્રીઓ અને પીએસએસશ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે તમામ લોકોની ફાફડાની જલેબી ખાઈ અને આ તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે। સાથે સાથે નવરાત્રિના આ બંદોબસ્ત દરમિયાન 9 દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામ પોલીસોએ ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફ્ટી સિક્યોર કરી છે। એ બાબતે પણ હું એ લોકોને ખૂબ અભિનંદન આપું છું। થેન્ક યુ।